નમસ્કાર. આજે આપણે એક ઘણા ઉમેદવારો માટે અગત્યના વિષય પર વાત કરીશું. હા નમસ્કાર. ગુજરાતમાં જે પીએસઆઈ અને કોન્સ્ટેબલ એટલે કે એલઆરડી ભરતીના પરિણામો આવવાના છે એને લઈને ખાસ ચર્ચા ચાલી રહી છે. બરાબર. મુખ્ય વાત એ છે કે ઉમેદવારો ઈચ્છે છે કે પીએસઆઈનું પરિણામ પહેલા આવે, એલઆરડી પહેલા. હા, આ માંગણી ઘણી જોર પકડી રહી છે. અને આ કંઈ ખાલી તારીખ આગળ પાછળ કરવાની વાત નથી. આની પાછળ નક્કર કારણો છે જે હજારો યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા છે. આપણી પાસે જે તાજા અપડેટ્સ છે એના આધારે આપણે સમજીએ કે આ ક્રમ આટલો બધો મહત્વનો કેમ છે. ચોક્કસ. તો સૌથી પહેલા તો એ સ્પષ્ટ કરીએ કે ઉમેદવારો આવું શા માટે ઈચ્છે છે. એલઆરડી પહેલા પીએસઆઈનું પરિણામ શા માટે? જુઓ, વાત બહુ સીધી છે. ઘણા ખરેખર મોટી સંખ્યામાં એવા ઉમેદવારો છે જેમને બંને પરીક્ષાઓ આપી છે, પીએસઆઈની પણ અને એલઆરડીની પણ. હા, એ તો છે જ. અને બંનેમાં સારું પરફોર્મ કર્યું હોય એવા પણ ઘણા છે. હવે એમનો તર્ક એવો છે કે પીએસઆઈ એ દેખીતી રીતે ઉચ્ચતર પોસ્ટ છે. બરાબર. તો જો કોઈ ઉમેદવાર પીએસઆઈમાં પસંદ થઈ જાય તો એ પછી એલઆરડીની જગ્યા શું કામ રોકે? ભલે એનું નામ એલઆરડી મેરિટમાં પણ હોય. એટલે એક ઉમેદવાર બે જગ્યા ન રોકે એ મુખ્ય વાત છે. બિલકુલ. અને આમાં રસપ્રદ વાત એ છે કે આ ખાલી વ્યક્તિગત લાભની વાત નથી. આખી ભરતી પ્રક્રિયાની જે કાર્યક્ષમતા છે એના પર અસર કરે છે. કેવી રીતે? જો પીએસઆઈનું પરિણામ પહેલા જાહેર થાય તો જે લોકો એમાં સિલેક્ટ થયા એ લોકો એલઆરડીની રેસમાંથી આપોઆપ નીકળી ગયા કહેવાય. હા, એ વાત સાચી. એનાથી શું થાય? એલઆરડીનું જે મેરિટ બને એ નીચું આવવાની પૂરી શક્યતા છે. ઓહો, એટલે એનો સીધો ફાયદો પછી એવા ઉમેદવારોને થાય જે કદાચ થોડા માર્ક્સ માટે રહી ગયા હોય. ચોક્કસ. અથવા તો વેઇટિંગ લિસ્ટમાં હોય. ઉમેદવારો આને ઘણીવાર ટકાટક સીટેટ લોજિક કહે છે. એટલે કે એક જ સક્ષમ ઉમેદવાર બે સરકારી જગ્યાઓ ના રોકે, સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થાય. સમજાયો. એટલે આ ફક્ત મેરિટ પર નહીં પણ વેઇટિંગ લિસ્ટ અને અંતિમ પસંદગી પામનારા ઉમેદવારોનો આખો જે સમૂહ છે એના પર મોટી અસર પડે. બરાબર. તો આ બધી ચર્ચા વચ્ચે અત્યારે સત્તાવાર સ્થિતિ શું છે? સરકારે કંઈ નક્કી કર્યું છે કે કયું પરિણામ પહેલા આવશે? જુઓ, અત્યાર સુધી સરકારે કે ભરતી બોર્ડે કોઈ સ્પષ્ટ જાહેરાત નથી કરી કે કયું પરિણામ પહેલા આવશે. હજુ નહીં? ના. પણ ઉમેદવારો તરફથી રજૂઆતો થઈ છે, દબાણ પણ છે. એટલે શક્ય છે કે સત્તાવાળાઓ આ મુદ્દાની ગંભીરતા અને એના ફાયદા ગેરફાયદા વિચારી રહ્યા હોય. કોઈ પણ નિર્ણય લેતા પહેલા બધી પ્રક્રિયાગત અને કાયદાકીય બાબતો જોવી પડે, એટલે કદાચ એમાં થોડો સમય લાગે. પણ એક વાત નક્કી છે કે એલઆરડીનું પરિણામ હવે પીએસઆઈના પરિણામના ક્રમ પર આધાર રાખશે. એટલે એ નિર્ણય પર બધું નિર્ભર છે અત્યારે. હા. અને જો આપણે ટાઈમલાઈન જોઈએ તો એલઆરડી માટે જે વાંધા અરજીઓ મંગાવી હતી એ પ્રક્રિયા તો પૂરી થઈ ગઈ છે. હા, એ તો થઈ ગયું. હવે બધા ફાઇનલ આન્સર કીની રાહ જુએ છે, જે આમ તો જલ્દી આવી જવી જોઈએ. પરિણામ પણ જુલાઈ એન્ડ કે ઓગસ્ટ શરૂઆતમાં ધારણા હતી. પણ હવે કદાચ મોડું થાય. હા, હવે આ પરિણામના ક્રમનો નિર્ણય ન થાય ત્યાં સુધી થોડો વિલંબ થઈ શકે છે. બંને ભરતીઓ અત્યારે એકબીજા સાથે જોડાયેલી છે એમ કહી શકાય. આવી સ્થિતિમાં ઉમેદવારો માટે શું સલાહ છે? ચારે બાજુ ઘણી અટકળો ચાલતી હોય છે, સોશિયલ મીડિયા પર તો ખાસ. બહુ સાચી વાત. સૌથી મહત્વનું છે કે કોઈ પણ અફવાઓ પર ધ્યાન ના આપવું. બરાબર. શ્રેષ્ઠ રસ્તો એ જ છે કે નિયમિત રીતે ઓફિશિયલ વેબસાઇટ ચેક કરતા રહેવું. ઓજાસની જે વેબસાઇટ છે ગુજરાત સરકારની. હા, ઓજાસ. કોઈ પણ પાક્કી માહિતી ત્યાં જ મળશે. એટલે ધીરજ રાખવી અને સત્તાવાર જાહેરાતની રાહ જોવી એ જ અત્યારે યોગ્ય છે. તો આખી ચર્ચા પરથી એમ લાગે છે કે આ પરિણામનો ક્રમ એ માત્ર એક ટેકનિકલ બાબત નથી, પણ એ ખરેખર ભરતી પ્રક્રિયામાં તક અને ન્યાય સાથે જોડાયેલો મુદ્દો છે. ચોક્કસપણે. આ બતાવે છે કે નાના લાગતા વહીવટી નિર્ણયોની પણ હજારો લોકોના જીવન પર, એમની કારકિર્દી પર કેટલી મોટી અસર પડે છે. અને ભવિષ્યનું વિચારીએ તો એ પણ સાંભળવા મળ્યું છે કે 2025-26 માટે નવી એલઆરડી અને પીએસઆઈ ભરતીની પણ વાત છે. હા, એની પણ ચર્ચા છે. એટલે અત્યારની પ્રક્રિયાના જે અનુભવો છે એ ભવિષ્યના આયોજન માટે પણ ઉપયોગી થશે. અંતમાં એક વિચાર આવે છે કે આ આખી પરિસ્થિતિ તાત્કાલિક પરિણામોની ચિંતા તો દર્શાવે જ છે, પણ શું એ ભરતી પ્રક્રિયાઓમાં વધારે પારદર્શિતાની જરૂર તરફ પણ ઇશારો નથી કરતી? બહુ સારો મુદ્દો ઉઠાવ્યો. મતલબ કે ઉમેદવારો સાથે વધુ સારો સંવાદ, એમની અપેક્ષાઓનું યોગ્ય સંચાલન
આ બધું કેટલું જરૂરી છે? ખરેખર આ એક મોટો પ્રશ્ન છે. ભરતી પ્રક્રિયાઓને વધુ ઉમેદવાર કેન્દ્રિત, વધુ સ્પષ્ટ કઈ રીતે બનાવી શકાય જેથી આવી અનિશ્ચિતતાઓ ઓછી થાય અને આખી સિસ્ટમ પર લોકોનો વિશ્વાસ જળવાઈ રહે. આ ચોક્કસપણે એક વિચારવા જેવો મુદ્દો છે જે ભવિષ્ય માટે બોધપાઠ બની શકે. આ સાથે આજની આપણી આ ઊંડાણપૂર્વકની વાતચીત અહીં પૂરી કરીએ છીએ. આશા છે કે આ માહિતી સૌને ઉપયોગી થઈ હશે.